ટ્રકે બાઇક સવારને ઘસેડ્યો। આંબોલી નજીક ટ્રક બાઇક સવારને ઘસડી જતા પગની ચામડી નીકળી ગઈ। ટ્રક ચાલક વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ગુનો નોંધાયો। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામ નજીક ટ્રક ચાલકે બાઇક સવારને ઘસડી જતા પગની ચામડી નીકળી ગઈ હતી। ટ્રક ચાલક વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। હાલ કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। કોસંબાના લાખણ ટ્રેડર્સ નામે કાચની દુકાનના ભાગીદાર આનંદ દિનેશભાઈ લાખણી તેમની બાઇક નંબર GJ05 HP 9281 પર કોસંબાથી સુરત જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે નંબર 48 પરના આંબોલી નજીકના તાપી નદી બ્રિજ પર પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક નંબર RJ 41 GN 1134 ના ચાલકે તેમની બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇકને ટ્રક સાથે ઘસડી જતા આનંદભાઈના જમણા પગની ચામડી નીકળી જતા લુહીલુહાણ થઈ ગયા હતા। અકસ્માતને પગલે ટ્રક આગળ જઈને ઊભી રહી ગઈ હતી। ઘટનાને પગલે સ્થળ પર આવેલી 108ના ફરજના ડોક્ટર દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર બાદ ઇજાગ્રસ્તને ખોલવડ દીનબંધુ હોસ્પિટલ ખાતે લઈ ગયા બાદ સુરતની PP માણિયા હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા। ઘટનાને પગલે આનંદભાઈના ભાગીદારે ટ્રક ચાલક વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।